જો તમે પણ બજાર જેવો ઘટ લાલ અને ટેસ્ટી ટમાટર સોસ ઘરે બનાવવા માંગો છો તો આજની આ રેસીપી તમારા માટે એકદમ પરફેક્ટ છે। ઘરે બનાવેલો સોસ માત્ર વધારે હેલ્ધી જ નથી હોતો, તેનો સ્વાદ પણ ખૂબ જ શાનદાર હોય છે। તો એકવાર જો તમે આ સોસ ઘરે બનાવી લેશો તો ફરી બજારનો સોસ લેવાનું મન નહીં થાય। નમસ્તે મારા જેસ્ટી મિત્રો, જેસ્ટી રેસિપીઝમાં આપ સૌનું દિલથી સ્વાગત છે। તો ચાલો આજની મજેદાર રેસીપી શરૂ કરીએ। ટમાટર સોસ બનાવવા માટે મેં 1.5 કિલો એકદમ ફ્રેશ લાલ ચટાકેદાર દરવાળા ટમાટર લીધા છે, જેને સાફ પાણીમાં ધોઈ લીધા છે। તો આ ટમાટરને વચ્ચેથી કાપી જે પીળો ભાગ છે તેને નીકાળી લેશું અને ટમાટરને નાના નાના ટુકડામાં કાપી લેશું। તો અહીં મેં બધા ટમાટરને સમારી લીધા છે। તો ચાલો હવે મસાલાની પોટલી બનાવી લઈએ। તેના માટે મેં 2 મોટા ટુકડા તજ, 5 લવિંગ, 20 થી 25 તીખા અને 2 એલચી લેશું। જો તમે લસણ અને ડુંગળી વાળો સોસ બનાવવા માંગતા હો તો એક મીડિયમ સાઈઝની ડુંગળી લઈ તેના 4 ભાગ કરી પોટલીમાં ઉમેરી દેશું અને 4 કળી લસણ પણ આ પોટલીમાં ઉમેરી દેશું। પણ આજે આપણે લસણ અને ડુંગળી વગરનો સોસ બનાવી રહ્યા છીએ, એટલે આપણે આ બંને નહીં ઉમેરીએ। તો એક નાનું સુતરાઉં કે મલમલનું કપડું લઈ તેમાં આ બધા મસાલા નાખી દેશું અને દોરાથી બાંધીને પોટલી બનાવી લેશું અને આ પોટલીને ટમાટર વાળી તપેલીની વચ્ચે મૂકી દેશું, જેથી ટમાટર બાફતી વખતે મસાલાનો સ્વાદ ટમાટરમાં બેસી જાય। હવે કુકરમાં નીચે થોડું પાણી મૂકી તેમાં આ તપેલી મૂકી દેશું અને 15 થી 20 સીટી વગાડી લેશું। તો અહીં ટમાટર ખૂબ સરસ રીતે બફાઈ ગયા છે, તો તેને મેશરની મદદથી મેશ કરી લેશું। જો તમે ટમાટરને મિક્સરમાં ગ્રાઇન્ડ કરશો તો તેના બી તૂટી જશે અને જો બી સોસમાં રહી ગયા તો સોસ બગડી પણ શકે છે, એટલે આપણે મેશરનો ઉપયોગ કરીશું। તો વાસણ પર ગળણી મૂકી ચમચાની મદદથી ટમાટર નાખતા જશું અને આ રીતે ગાળી લેશું, જેથી ટમાટરની છાલ અને બી અલગ થઈ જાય। તો જુઓ, અહીં આપણા ટમાટરનો પલ્પ તૈયાર થઈ ગયો છે અને તે પહેલેથી જ ઘટ્ટ છે। તો આ પલ્પને કડાઈમાં નાખી ધીમી આંચ પર ઉકાળવા મૂકી દેશું અને ત્યાં સુધી ચડવા દેશું જ્યાં સુધી તેનું પાણી બળી ન જાય અને જે મસાલાની પોટલી હતી તે પણ નાખી દેશું। લગભગ 15 થી 20 મિનિટ થઈ ગઈ છે અને સોસ થોડો ઘટ્ટ થવા લાગ્યો છે, પણ હજી તેમાં થોડું પાણી છે, એટલે તેને ધીમી આંચ પર વધુ ચડવા દેશું। તો તમે જોઈ શકો છો કે સોસ સરસ ઘટ્ટ થઈ ગયો છે। તો તેમાં 2/3 કપ ખાંડ નાખીશું અડધી ચમચી મીઠું અને એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું, જેનાથી સોસનો રંગ એકદમ લાલ ચટાકેદાર આવશે। તો સોસને ત્યાં સુધી ચડવા દેશું જ્યાં સુધી ખાંડનું બધું પાણી બળી ન જાય। જો સોસમાં પાણી રહી જશે તો સોસ વધારે દિવસ સુધી ટકશે નહીં, એટલે અહીં સોસને સારી રીતે ઘટ્ટ થવા દેશું। તો સોસ ઘટ્ટ થઈ ગયો છે, તો તેને ચેક કરવા માટે પ્લેટમાં થોડો સોસ નાખીશું। સોસમાંથી જરા પણ પાણી નથી, તો તેનો મતલબ છે કે સોસ બિલકુલ પરફેક્ટ બની ગયો છે। તો તેમાં 2 ચમચી વિનેગર નાખીશું અને 5 મિનિટ વધુ ચડવા દેશું, જેથી સોસ વધુ ઘટ્ટ થઈ જાય। તો આપણો સોસ બિલકુલ પરફેક્ટ બનીને તૈયાર છે। તો ગેસ બંધ કરી દેશું અને સોસને એકદમ ઠંડો થવા દેશું। ઠંડો થયા પછી સોસ વધુ ઘટ્ટ થઈ જશે અને બિલકુલ બજાર જેવો બને છે।
તો તેને સાફ બોટલમાં ભરી લેશું। ઘરે બનાવેલો આ ટમાટર સોસ ઘણા મહિનાઓ સુધી બગડતો નથી અને તમે તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો। તો તમે પણ આ રીતે ટમાટર સોસ જરૂર બનાવીને ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમારો સોસ કેવો બન્યો। જો તમને આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ફરી મળીશું એક નવી અને મજેદાર રેસીપી સાથે જેસ્ટી રેસિપીસમાં।